ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, તમારી પોતાની ચેનલમાં જ્યાં આપણે સત્ય જેવું છે એવું અણિશુદ્ધ સત્ય કુંડલીમાં ગોળ ભાગ્યા વિના બોલીએ છીએ એ વાત કરીએ હૃદય નીચોવવામાં સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો એમ આપણે કાઉન્સેલિંગ કોલ જે લોકો 1 કલાકનો વિડીયો કોલ મને કરે છે એનો રેટ ઘટાડીને 300 રૂપિયા કર્યો છે. હવે ઘણા બધા આપણા પરિવારના લોકો એનાથી નારાજ છે કે ભાઈ કેમ ઘટાડ્યા, 1000 બરાબર હતા. તો મને નથી ખબર હું સાચો છું કે ખોટો, પણ 2 મેલ આવ્યા મને. બંને મેલની અંદર એ લોકો એવું કહ્યું કે સર કોલ કરવો છે, ડિપ્રેશન છે, ખૂબ તકલીફમાં છીએ પણ પૈસા નથી. મતલબ 300 રૂપિયા વી કેન અફોર્ડ. સાવ નિઃશુલ્ક પણ આપણે એટલા માટે નથી કરતા કે પછી બિનજરૂરી લોકો આવી જાય. એટલે આ વાતને આજે હું અહીંયા જ પૂરી કરીશ અને ફાઇનલ એક છેલ્લું સ્ટેટમેન્ટ આપી દઈશ કે લોકો પૈસાના અભાવમાં સાવ રહી ન જાય. જરૂરના સમયે એમને કોઈ સાથ ન મળે, માનસિક સહિયારો સથવારો ન મળે, તો એ ક્યાંક ને ક્યાંક મારા આત્માને અંદરથી ડંખથી વાત હતી. એટલે એ 1000ના 300 કર્યા છે. હવે એમાં હું સાચો છું ખોટો છું જે પણ પરિણામ આવે એ, પણ અંતરાત્માને 24 કલાક એવું લાગ્યું કે આ દેશમાં જ્યારે સસ્તા અનાજની દુકાન, રાશન વિતરણ દ્વારા લોકોને 2 ટંકના રોટલા આપવા પડે છે, ત્યારે 1000થી 300 કરવા સાવ ખોટું ડિસિઝન નથી. તો હાલ પૂરતું એ કર્યું છે. ભવિષ્યમાં લોકોના વલણને લઈ અને જોઈશું. આજે મિત્રો મારે વિડીયો બનાવવો હતો. આજકાલ તમે જોજો સોશિયલ મીડિયા ઉપર છોકરીઓના પગ ઉપર ચોકલેટ નાખીને ચાટતા છોકરાઓ, છોકરીઓના પગ ઉપર કેચઅપ ટોમેટો નાખીને ચાટતા છોકરાઓ, સોરી લખીને આમ એવી રીતે સૂતા હોય ડરેલા. એ પ્રકારના ચોમું સિમ્પ પ્રકારના લોકો રીલ મૂકતા જોવા મળે છે. તો એ સિમ્પ મેટ્રિક્સ છે, સિમ્પિંગ છે આ, જેના ઉપર વાત કરવી હતી. પણ ગઈકાલે લાઈવ કરતો હતો હું, એ દરમિયાન એક યુટ્યુબ પરિવારના સદસ્યએ આકાશ સિંઘ વિવાદ, અમેરિકામાં એક ભારતીય મૂળનો કોમેડિયન છે આકાશ સિંઘ, અને એની પત્ની સાથે એનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે આજકાલ અમેરિકામાં અને ભારતમાં પણ. ભારતની ન્યૂઝ ચેનલોમાં પણ, સોશિયલ મીડિયામાં ચારે બાજુ એની ચર્ચા છે. તો કાલે મને ખબર નહોતી, પછી મેં સર્ચ કર્યું અને આખો અભ્યાસ કર્યો કે કેસ શું છે. તો એના ઉપર ચર્ચા કરવી છે. ચેનલ ગમતી હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી ઓન કરજો, વિડીયોને હાઈપ જરૂર કરો અને પ્લીઝ કમેન્ટ કરો. કંઈ પણ ઇમોજી મૂકી દો, પણ યુટ્યુબ છે એ કમેન્ટ અને લાઇકને માપદંડ ગણી અને વિડીયોને વધુ આગળ લઈ જાય. તો પ્લીઝ સપોર્ટ મી ધેટ વે. બાકી કાઉન્સેલિંગ કોલમાં 1 કલાકના વિડીયો કોલમાં તમારા મનને મૂંઝવતા ગમે તે, આ ધરતી ઉપર તમારા શારીરિક સંબંધોથી લઈ, તમારા પ્રેમ સંબંધોથી લઈ, કોઈ પણ સમસ્યા, આધ્યાત્મિક જગત, કોઈ કલ્ટમાં તમે ફસાયા છો, કોઈ પણ સમસ્યા ધરતી ઉપર મનુષ્ય જીવનમાં હોય એને લઈ 1 કલાક ચર્ચા કરીશું, સમાધાન જરૂર લાવીશું. ડિસ્ક્રિપ્શનમાં તમને ઉપર મેલ મળશે, ત્યાં મેલ કરી શકો છો. ત્યારબાદ નંબરની આપ લે અને આપણે 1 કલાકનો વિડીયો કોલ કરી શકીશું. ગઈકાલે 7 લોકોએ બુક કરાવ્યું, 4 જોડે વાત કરી શક્યો, 3 જોડે આજે કરીશ. તો 300 કરવાના કારણે ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે, એ આનંદની વાત છે. તો મિત્રો, મૂળ વિષય ઉપર આવું. આ આકાશ સિંહ છે ને, એ ભારતીય મૂળનો ચોમુ સિમ્પ છે. મેં એને ચોમુ સિમ્પ એટલા માટે કીધો કે એ છેલ્લા 6 મહિનાથી 1 વર્ષથી ત્યાં વિવિધ પોડકાસ્ટમાં જતો, અને પોડકાસ્ટમાં જઈ અને એ સતત હું 31 વર્ષનો થયો ત્યારે મારા લગ્ન થયા, 31 વર્ષ સુધી હું વર્જિન હતો, મતલબ કૌમાર્ય ભંગ નહોતું થયું, નો ફેપ, સેલિબસી, આ પ્રકારની જે પ્રોડક્ટ ભારતના માર્કેટમાં ઓલરેડી આ પંથ સંપ્રદાયના કીડા મકોડા વેચે છે. હવે અમેરિકામાં પણ આ બધું બહુ વેચાય છે. બોડી કાઉન્ટને જેટલા વધુ લોકો સાથે શારીરિક સંબંધમાં તો એટલું એકબીજાની ઉર્જા જાય ને આ પ્રકારની વાતો, જેનો કોઈ પાયો નથી. ઠીક છે, તમારે વધુ લોકો જોડે સંબંધ એટલા માટે ન બાંધવાના હોય કે એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ જે થાય, HIV લઈ, ઇન્ફેક્શનથી લઈને બધી, એટલે ન કરવાના હોય. અને બીજું, ભારતમાં તમે કોઈની સાથે શારીરિક સંબંધો બાંધો એટલે ઘણીવાર લોકો સહજ નથી રહેતા અને એ લોકો તમારું જીવન ધૂળધાણી કરી નાખે એ રીતે તમારી સાથે જોડાઈ જતા હોય છે. અહીંનો સમાજ હજુ આ બધી વસ્તુઓને સ્વીકૃતિ નથી આપતો, એટલે આપણે જે સમાજમાં રહીએ એ મુજબ રહેવું જોઈએ, એટલે તકલીફ ન પડે સમાજને અને આપણને વ્યક્તિગત રીતે. તો એ બધી વાતોને જે પ્રમોટ કરી રહ્યો છે અને એ પોડકાસ્ટમાં આ રીતે વાત કરે છે કે હું તો 31 વર્ષનો હતો ત્યારે લગ્ન થયા, એ પહેલાં મેં ક્યારેય કૌમાર્ય ભંગ નહોતું કર્યું. અને બીજું, એની પત્ની
જે આજે એ બંનેના લગ્નને 10 વર્ષ થયા, કારણ કે એ આકાશ સિંહ છે 41 વર્ષનો છે. એની પત્ની પણ એક પોડકાસ્ટમાં જઈ એને ભાંગરો વાટ્યો અને એની પત્નીએ એવું કહ્યું કે લગ્ન પહેલાં મારા અનેક લોકો સાથે સંબંધ રહેલા, અને એ બધું વર્ણન એટલી હદે એને પોતાના શારીરિક સંબંધો વિશે કર્યું છે મિત્રો, કે અહીંયા બોલવામાં પણ મને સુરુચિનો ભંગ થાય એવું લાગે છે, કેમ કે બધી ઉંમરના લોકો મારો વિડીયો જુએ છે. પણ તમે જોઈ લેજો, આકાશ સિંહ વાઇફ સર્ચ કરશો એટલે તમને ખબર પડશે કે કેટલી હદે એને સંબંધો બાંધેલા અને આખું વર્ણન કર્યું છે કેટલા લોકો સાથે. તો આ જ્યારે બહાર આવ્યું એટલે આકાશ સિંહ અને એને લઈને ખૂબ વિવાદ. આકાશ સિંહ એવું કહે છે કે ભાઈ મને ખબર નહોતી, પણ એ વાતમાં દમ નથી, કેમ કે એની જે આ પત્ની છે એને હું ટોક્સિક કહું છું. ટોક્સિક મેં એટલા માટે કહું છું એની પત્નીને, એને વધુ લોકો સાથે સંબંધ બાંધ્યા એટલે નહીં, એનો વ્યક્તિગત જીવન છે, આપણે જજ નથી કરતા. પણ એ એની પત્ની આકાશ સિંહની પોડકાસ્ટમાં એવું બોલી રહી છે કે એના પતિ જે પૈસા કમાય એ તો મારા જ છે, પણ હું કમાવું એ એના નહીં, એ મારા. તારા કૂદતા મેરા કૂદતા ટોમી એ વાળી વાત છે. એટલે એ એનું બિહેવિયર. પછી આકાશ સિંહ પોતે કહી રહ્યો છે કે ખાવાનું નહોતી બનાવતી, કશું ઘરમાં કામ ન કરે, એક ભોગનું સાધન માની પોતાને જે મહિલાઓ આજકાલ કરે છે એ બધું કરતી, ડોમિનેટ કરતી. એટલા માટે હું એને ટોક્સિક શ્રેણીમાં મૂકું છું. અને ભાઈ આકાશ, એને હું ચોમું સિમ્પ કહું છું, કેમ કે આ દેશ યાર આલ્ફા મેલ, સિગ્મા મેલ અને એથી પણ આગળ સ્પિરિચ્યુઅલ મેલ આપવાવાળો દેશ છે, પૌરુષ શૌર્ય સાહસનો દેશ છે. અને એ અમેરિકામાં જઈને પણ હજુ એ જ પુરાણોની વાતો, ધર્મના ધંધાને દુકાનો ચલાવવા જે આ બ્રહ્મચર્ય અને બધું વેચાય છે એ જ વાતો અમેરિકામાં કરી રહ્યો છે. એક તો આ કામસૂત્રનો દેશ છે, વાત્સાયનનો દેશ છે. 3000 વર્ષ પહેલાં અહીંયા મંદિરોની અંદર એવી મૂર્તિઓ છે જેમાં લોકો શારીરિક સંબંધ બાંધતા હોય. એટલે વિચાર કરો આ સભ્યતા કેટલી એડવાન્સ હશે, કેટલા ઓપન માઇન્ડેડ લોકો રહ્યા હશે ભારતના. અને 2025માં ગૂગલ ક્રોમમાં છુપાઈને બધા પોર્નોગ્રાફી જુએ તો છે જ બધાય. કોઈનું ગૂગલ ક્રોમ હું તમને કહું છું છાતી ઠોકીને તમે એની હિસ્ટ્રી ઘટાવો તો સાહેબ સર્ચમાં. એટલે અને એમાં કોઈનો દોષ નથી. આહાર નિંદ્રા ભય બાદ મૈથુન શરીરનો હિસ્સો છે ભાઈ, પ્રકૃતિનો હિસ્સો છે. એ તો તમે દંભ પાખંડ કરવા એનો સ્વીકાર નથી કરી શકતા. તો ભારતમાં તો ગલીએ ગલીએ ખૂણે ખાંચરે આવા સિમ્પ જ ભર્યા છે. આ સિમ્પનો દેશ છે, ચારે બાજુ તમને સિમ્પ જ સિમ્પ જોવા મળશે. બહુ ઓછા આલ્ફા મેલ, સિગ્મા મેલ અને સ્પિરિચ્યુઅલ મેલ આ દેશમાં છે કે જે પૌરુષ સાહસ શૌર્યના બળે સ્ત્રીઓના ઈશારે નાચતા નથી. પ્રેમ કરે, સ્ત્રીઓને કેર કરે, પણ સાવ પોતાનું પૌરુષત્વ ગુમાવી અને બાયલા, જેને કહેવાય ને કાયર નપુંસક બાયલા વેડા નથી કરતા, એવા લોકોનો દેશ હતો એક સમયે. પણ આજે તો ચોરે ને ચૌટે આ જ પ્રકારના આકાશ સિંહ જેવા ચોમું સિમ્પ લોકો જ ભરેલા છે જે ભારતની. અને વિચાર કરો, ભારતીય મૂળનો છે, અમેરિકામાં રહે છે. એટલે ભાઈ 31 વર્ષ સુધી ખોટું બોલે છે. 31 વર્ષ સુધી તું પણ જે સોસાયટીમાં 14 વર્ષે શારીરિક સંબંધો ચાલુ થઈ જાય ત્યાં તું 31 વર્ષ સુધી કોરો રહ્યો હોય. અને એની પત્ની વિશે પણ એને તો જાણ હતી જ, પણ એ મોટી કરતો હતો. આ તો એની પત્નીએ ભાંગરો વાટીને કહી દીધું સાચું બોલીને. એટલે એ ખોટી વાતો માર્કેટમાં ફેલાવતો હતો અને ખુદ ભરાયો. બાકી એની પત્નીએ એને કીધું જ હોય, અને એને ખુદને ખબર હોય ને ભાઈ, ત્યાંના માર્કેટમાં તમે 31 વર્ષે લગ્ન કરો એટલે પત્ની તમને વર્જિન કે કૌમાર્ય ભંગ વગરની, શિયળ ભંગ વગરની મળે એ બિલકુલ સંભવ નથી. એને લઈને ત્યાં કોઈ બહુ ચર્ચા પણ કરતું નથી. આકાશ સિંહને લઈ અને ચર્ચા એટલા માટે છે કે ખુદ આવા બધા નગારા વગાડતો હતો ભાઈ, સેલિબસી ને નો ફેપ ને વન વિમેન ને એ પ્રકારની બધી સુફિયાણી વાતો કરતો હતો. એટલે આ કંટ્રોવર્સી છે. એને લઈને આપણું એટલું જ કહેવું છે કે એ ભારત તો છોડીને ગયો, પણ હજુ એ સંકુચિત કુંઠિત માનસિકતા છોડી નથી શક્યો અને ખોટી વાતોને પ્રમોટ કરવાના ચક્કરમાં ફરાયો છે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો. કોમેન્ટ જરૂર કરજો. અને 300 રૂપિયાનો કોલ લઈ શકો છો તમે. હવે બહુ લોકો એનો લાભ લઈ રહ્યા છે. 1 કલાક વિડીયો કોલમાં સમસ્યાને પૂર્ણ સમાધાન તરફ આપણે લઈ જઈએ છીએ. તો આ પણ સહયોગ કરી શકો છો. ગુજરાતમાં દિન પ્રતિદિન
ઠંડી વધી રહી છે અને હું ફાઇનલી ચણાના ખેતર સુધી પહોંચી ગયો છું. પિતરાઈ ભાઈઓ પણ આજુબાજુ છે, તો અત્યારે વિરમું છું. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો એન્ડ ટેક અ કાઉન્સિલિંગ કોલ. ડિસ્ક્રિપ્શનમાં તમને વિગત મળી જશે.